ઝઘડિયા તાલુકાના ભાલોદ, તરસાલી, રાજપાડી અને ઉમલ્લા ખાતે મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી કરાઈ હતી તથા કબ્રસ્તાનમાં પૂર્વજોની કબરો ઉપર ફૂલ ચડાવી મગફિરત માટે દુઆ ગુજારી હતી। ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં મોહરમ પર્વના તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી। વહેલી સવારે કબ્રસ્તાનમાં પૂર્વજોની કબરો ઉપર ફૂલ ચડાવી મગફિરત માટે દુઆ ગુજારી હતી। ત્યારબાદ મસ્જિદોમાં યવમે આશુરાની વિશેષ નમાઝ અદા કરી શહીદો અને દેશમાં અમન અને શાંતિ બની રહે તે માટે ભલી દુઆઓ કરવામાં આવી હતી। ઝઘડિયા તાલુકાના ભાલોદ, તરસાલી, વળાંગપોર, રાજપાડી અને ઉમલ્લા સહિત મુસ્લિમ વિસ્તારોમાં મોહરમ પર્વના તહેવાર નિમિત્તે કરબલામાં શહીદ થયેલા હજરત ઇમામ હુસૈનની યાદમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કલાત્મક તાજિયા બનાવી તાજિયાની ઉલ્લાસભેર સજાવટ કરવામાં આવી હતી। નવી તરસાલી, ભાલોદ, ટેકરા, રૂંઠ, કસબા, વળાંગપોર જેવા દરેક વિસ્તારમાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। જુલુસમાં ખાસ શહીદોને સલામ તેમજ શહીદે કરબલાના નારા સાથે જુલુસમાં લોકો ભાલોદ નર્મદા નદી કિનારે તાજિયા લઈને પહોંચ્યા હતા અને ઠેર ઠેર શરબત તેમજ ખાણીપીણીની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજપાડી પોલીસ તેમજ તાલુકા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં જુલુસ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।